ખાતે પોલીસ દ્વારા દરોડા પાડી મોટી કાર્યવાહીને અંજામ આપવામાં આવ્યો છે। જી હા, બિલકુલ આપને જણાવી દઉં કે સુરત ખાતે ઓલપાડમાં જોથાણ ગામ પાસે અક્ષય રિસોર્ટમાં સુરત જિલ્લા પોલીસનો દરોડો। વિદેશી થાઈલેન્ડ લલનાઓ સાથે દેહ વેપારનું મોટું રેકેટ ઝડપાયું છે। ડમી ગ્રાહક મોકલી પોલીસની કાર્યવાહી। માહિતી પ્રમાણે કુલ 9 આરોપીઓ ઝડપાયા છે, જ્યારે 2 ને વોન્ટેડ જાહેર કરાયા છે। આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 76,630, 13 મોબાઈલ ફોન, સીસીટીવી, ડીવીઆર, 2 કાર, 3 બાઇક સહિત કુલ 20.62 લાખનું મુદ્દામાલ જપ્ત કરાયો છે। આ સાથે જ પકડાયેલા આરોપીઓમાં રવિસિંહ, અક્ષય, રાહુલ, સૂરજ, સજ્જન, નરેશ અને સુરેશની ધરપકડ કરવામાં આવી છે। તો વોન્ટેડ સુનિલ યાદવ અને રાકેશ વસાવા સુરત જિલ્લામાં ચાલતું મોટું કૂટણખાનું બહાર આવ્યું છે, જે મામલે પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। છેલ્લા ઘણા સમયથી ધમધમતું હતું કૂટણખાનું, જેની પર દરોડા પાડી પોલીસે મોટી કાર્યવાહીને અંજામ આપ્યો છે। તો આ મામલે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા કૃષ્ણા સોની ફોન લાઈનના માધ્યમથી જોડાઈ ગયા છે। કૃષ્ણા, સુરતના ઓલપાડમાં અક્ષય રિસોર્ટમાં પોલીસે દરોડા પાડી મોટી કાર્યવાહીને અંજામ આપ્યો છે। શું છે સમગ્ર મામલો? ચોક્કસથી વાત કરીએ તો આજે ઓલપાડ ગામના જોરથાણા ગામ પાસે આવેલું અક્ષય રિસોર્ટ જે છે તે ઘણા સમયથી ગેરકાયદેસર રીતે કૂટણખાનું ચાલતું હતું અને પોલીસ જે છે તે સતત પેટ્રોલિંગમાં જોવા મળતી હોય છે। ક્યાંક ને ક્યાંક પોલીસને ચોક્કસ પ્રમાણે બાતમી મળી હતી કે આજે અક્ષય રિસોર્ટ છે તેની અંદર વિદેશી જે લલનાઓ છે તે લાવવામાં આવી છે અને ગેરકાયદેસર જે દેહ વેપાર છે તે ચલાવવામાં આવી રહ્યો છે। તો પોલીસ દ્વારા જે કહી શકાય તો આજે ડમી ગ્રાહક મોકલવામાં આવે તો ડમી ગ્રાહક દ્વારા તપાસ કરતા ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડા પાડીને 9 આરોપી સહિત 2 આરોપીને વોન્ટેડ કરવામાં આવે છે। જી કૃષ્ણા, સુરતના અન્ય વિસ્તારોમાં પણ આવી રીતે કૂટણખાનાઓ ધમધમી રહ્યા છે કે કેમ, અને આ જે અક્ષય રિસોર્ટમાં જે કૂટણખાનું ઝડપાયું છે છેલ્લા કેટલા સમયથી ચાલી રહ્યું હતું? જે દક્ષા ચોક્કસથી વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી જે છે અક્ષય રિસોર્ટની અંદર દેહ વેપારનો મસ્ત મોટો પ્રોગ્રામ ચાલી રહ્યો હતો। તે કહી શકાય તો આજે દેહ વેપારનું રેકેટ જે ઝડપાયું છે તે પોલીસને એક મોટી સફળતા મળી છે અને વાત કરવામાં આવે તો આજે એક ખાલી ઓલપાડ જ નહીં પરંતુ સુરત જિલ્લાના કડોદરા તેમજ કહી શકાય તો ઉંબેડનો જે વિસ્તાર કહી શકાય ત્યાં રોડો પર બી ક્યાંક ને ક્યાંક આજે દેહ વેપારનું જે મસ્ત મોટો રેકેટ જે ચાલતું હોય છે પોલીસ દ્વારા સતત એ લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવતી હોય છે। જી હાલમાં જે આરોપીઓ ઝડપાયા છે તેઓની વિરુદ્ધમાં કેવા પ્રકારના પોલીસ દ્વારા પગલા લેવામાં આવ્યા છે? કૃષ્ણા, હાલમાં તો કહી શકાય આજે 9 આરોપી ઝડપાયા છે। તે લોકોની આમાંથી કહી શકાય તો 7 જેટલા જે છે તે ગ્રાહક છે અને ગ્રાહક સાથેના 2 જે આરોપી ઝડપાયા છે તે કહી શકાય તો આજે અક્ષય રિસોર્ટ છે તેની અંદર કામ કરી રહ્યા હતા અને જે મુખ્ય સૂત્રધાર જે છે તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને આજે ક્યાંથી લાવવામાં આવી, કઈ રીતની વિદેશી લલનાઓ છે તે આનું જે મેન ડેવલપમેન્ટ જે કહી શકાય જે મેન રેકેટ ચલાવનાર જે વ્યક્તિ છે તેની પોલીસ દ્વારા જે કહી શકાય તો કડક તરીકે કાર્યવાહી કરીને શોધખોળ હાથ ધરવામાં આવી છે। જી કૃષ્ણા, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। સુરતના ઓલપાડ ખાતે જોથાણ ગામ પાસે અક્ષય રિસોર્ટમાં સુરત જિલ્લા પોલીસના દરોડા। વિદેશી થાઈલેન્ડ લલનાઓ સાથે દેહ વેપારનું મોટું રેકેટ ઝડપાયું છે। ડમી ગ્રાહક મોકલી પોલીસે કાર્યવાહીને સફળતાપૂર્વક પાર પાડી છે। સમગ્ર કામગીરી દરમિયાન 9 આરોપીઓ ઝડપાયા છે, જ્યારે 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 76,630, મોબાઈલ ફોન, સીસીટીવી, ડીવીઆર, કાર, બાઇક સહિત કુલ કિંમત રૂપિયા 20.62 લાખનો મુદ્દામાલ પણ કબજે કરી લેવામાં આવ્યો છે। તો સાથે સાથે આરોપીઓ રવિસિંહ, અક્ષય, રાહુલ, સૂરજ, સજ્જન, નરેશ અને સુરેશની ધરપકડ કરવામાં આવી છે। તો વોન્ટેડ આરોપી તરીકે સુનિલ યાદવ અને રાકેશ વસાવાના નામ તપાસ દરમિયાન બહાર આવ્યા છે। સુરત જિલ્લામાં ચાલતું મોટું કૂટણખાનું સફળતાપૂર્વક પોલીસે ત્યાં દરોડા પાડી અને કાર્યવાહીને અંજામ આપ્યો છે। સાથે સાથે આ મામલે આગળની કાયદાકીય તપાસ પણ હાથ ધરવામાં આવી છે।